નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું સેજલ. ગુજરાતની અંદર હવે વરસાદની સ્થિતિ શું રહેવાની છે, કેમ કે એક તરફ હવામાન વિભાગ કહી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 23 તારીખ થી ગુજરાતમાં ચોમાસાની વિદાય, દેશભરમાં ચોમાસાની વિદાય હવે શરૂ થઈ જશે. બીજી તરફ બંગાળની ખાડી કંઈક અલગ કહી રહી છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ જે છે બની રહી છે અને 25 તારીખ આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો પણ એવું જ કહી રહ્યા છે અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે ગુજરાતની અંદર હવે જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એમાં પૂર આવવાની શક્યતા છે, વાવાઝોડું આવે એવી પણ શક્યતા છે, નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન શું કહી રહ્યું છે એના વિશે પણ માહિતી મેળવી લઈએ થોડી. તમે જે જોઈ રહ્યા છો એ વિન્ડીની સ્ક્રીન, જેના પરથી આપણે રોજ એ માહિતી મેળવતા હોઈએ છીએ કે વરસાદ શું કહી રહ્યો છે અને કઈ જગ્યાએ વરસાદ પડશે. મોટા ભાગે જે આગાહીઓ સામે આવી છે એમાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં એની કોઈ ખાસ અસર છે એ નથી રહેવાની, એક બે જિલ્લાઓને બાદ કરતા. એટલે દક્ષિણ તરફના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, ત્યાં વરસાદ પડશે, બાકી બધી જગ્યાઓ પર વરસાદની શક્યતા નથી. હાલ અત્યારે અહીંયા એક સિસ્ટમ જે છે એ સક્રિય થવા જઈ રહી છે. હજુ એ પ્રેશર છે, જેમ જેમ એ આગળ વધશે એટલે આ તરફ આવશે અને અહીંયા આવ્યા પછી એ લો પ્રેશર બનશે. અત્યારે એ લો પ્રેશર નથી, એ સિસ્ટમ ફોર્મ થશે. અત્યારે અહીંયા એ પ્રમાણનું વાતાવરણ એને મળી રહ્યું છે એટલે અહીંયાથી જે લો પ્રેશર બનશે ત્યાર પછી એ આગળ વધશે મધ્યપ્રદેશ તરફ અને અહીંયા સુધી આવી અને ગુજરાત પર આવે એ પ્રકારની શક્યતાઓ છે. પણ એ સિસ્ટમ જેમ આગળ વધશે અને ગુજરાત તરફ આવશે ત્યારે એ પણ જોવાનું રહેશે કે ગુજરાત તરફ આવે છે કે પછી સહેજ અટકી અને ઉપરના ભાગમાં પણ જાય છે. કેમ કે આના પહેલાં જે બે સિસ્ટમો બની હતી એ સિસ્ટમો દરિયાની અંદરથી જેટલી મજબૂત બનીને આવી હતી કે અહીંયાથી જે ડીપ ડિપ્રેશન પાછલી જે સિસ્ટમ હતી એ બની હતી, ત્યાર પછી એ મધ્યપ્રદેશ સુધી આવી અને ત્યાર પછી એ ઉપર દિલ્હી તરફના જે વિસ્તારો છે, ઉત્તરાખંડ, એ તરફ જતી રહી. એટલે હવે એ જોવાનું છે કે અહીંયા જે સિસ્ટમ બની રહી છે કેટલી મજબૂત બને છે, એની મજબૂતી પર આધાર રહેશે કે કેટલી ઝડપથી આગળ વધે છે અને કઈ દિશામાં એ જઈ રહી છે. અત્યારે હવામાન વિભાગે એવું કહ્યું છે કે સિસ્ટમ બની રહી છે, ધીમે ધીમે એ આ તરફ આવશે અને અહીંયા આવ્યા પછી એ ધીમે ધીમે આ બાજુ આવશે. એટલે અહીંયા આવ્યા પછી એ સહેજ અટકે છે, અટકીને પછી ઉપર જાય છે કે સીધી ગુજરાત પર આવે છે એના પર અસર કરશે. પણ જો એ અટકી જાય છે કે આગળ વધે છે કે ઉપરના ભાગો તરફ જાય છે તો પણ ગુજરાતના જે મધ્યપ્રદેશ સરહદી જિલ્લાઓ છે, જે ગુજરાત રિજન જેને આપણે કહેતા હોઈએ છીએ, એ આખો પટ્ટો છે, આ પટ્ટાની અંદર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે કેમ કે જો એ સિસ્ટમ અહીંયા આવશે તો આ તરફનું જે ઓફશોર ટ્રફ છે એ વધારે સક્રિય થશે અને એ જેટલું વધારે સક્રિય થશે એટલું દક્ષિણના જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે. હવે પહેલાં જોઈ લઈએ કે આજના દિવસ માટે વિન્ડી શું કહી રહ્યું છે. તો આજના દિવસમાં દક્ષિણ તરફના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે, વિન્ડી દેખાડી રહ્યું છે. બાકી ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ દેખાડી રહ્યું છે. દાહોદ આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ દેખાડી રહ્યું છે. બાકી કોઈ જગ્યાઓ પર જામનગર સિવાય અને નલિયા આસપાસના વિસ્તારોમાં જે પવનો આવી રહ્યા છે એના કારણે છૂટાછવાયા ઝાપટા પડે એવું આજના દિવસે વિન્ડી દેખાડી રહ્યું છે. જેમ દિવસ આગળ વધશે એમ એ આગાહી પણ આગળ વધતી જશે. આગલા દિવસો માટે વિન્ડી શું કહી રહ્યું છે તમે જુઓ. જેમ જેમ એ સિસ્ટમ આગળ વધશે એની અસર છે થતી રહેશે. સુરેન્દ્રનગર છે, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડે એવી શક્યતા છે. ભારે પ્રમાણમાં અત્યારે તો વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, પણ દાહોદ છે, વડોદરા છે, ગાંધીનગર આસપાસના વિસ્તારો છે, નર્મદા છે, આહવા છે, ભરૂચ છે, રાજપીપળા છે, એ બધા વિસ્તારોમાં, વ્યારામાં, સુરતમાં, વલસાડમાં, તાપીમાં, સેલવાસમાં, દીવ દમણમાં, એ બધી જગ્યાઓ પર અત્યારે દેખાડી રહ્યું છે એ પ્રમાણે વરસાદ છે દેખાડી રહ્યો છે. ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, આ બધા વિસ્તારોમાં આજના દિવસની અંદર વરસાદના છૂટાછવાયા ઝાપટા પડે એ પ્રકારની આગાહી વિન્ડીમાં દેખાડી રહ્યું છે. આજ બપોરે 3 વાગ્યા સુધીની આ પરિસ્થિતિ છે. ત્યાર પછી જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ એની આગાહી છે એ ફરતી જશે. રાજપીપળામાં વરસાદ છે દેખાડી રહ્યા છે. બોડેલી, છોટાઉદેપુરમાં વરસાદ છે દેખાડી રહ્યા છે. વડોદરાની અંદર પછી આવતીકાલે 23 તારીખે વિન્ડીમાં દેખાડી રહ્યા છે કે
વરસાદ છે એ ભારે પ્રમાણમાં પડી શકે છે. પછી જેમ સિસ્ટમ આગળ વધશે એમ એની અસર છે આ દક્ષિણના વિસ્તારોની અંદર થશે. પંચમહાલ, ગોધરા, દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, એ બધા વિસ્તારોની અંદર ભારે પ્રમાણમાં વરસાદ છે 24 તારીખ સુધી પડે એવી અત્યારે વિંડીની આગાહી. અને પછી 25 તારીખ આસપાસથી ફરી એકવાર એ સિસ્ટમ છે, જો તમને દેખાતું હશે કે સિસ્ટમ છે ધીમે ધીમે આ તરફ કોઈ સિસ્ટમ આવી રહી છે અને એ સિસ્ટમની અસર છે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ છે, પંચમહાલ છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, આ બધા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દેખાડી રહી છે. આ બાજુ ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે અને ચોટીલા આસપાસના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે અત્યારે આમાં દેખાડી રહ્યું છે. જેમ સમય આગળ જશે એમ એની આગાહીમાં પણ પરિવર્તન આવતું જશે. 25 તારીખ આસપાસ, 26 તારીખ આસપાસ વધારે વરસાદની શક્યતા છે એ વર્તાઈ રહી છે. આ રીતે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને દક્ષિણ તરફના જે વિસ્તાર છે ત્યાં ખાસ ભારે વરસાદની શક્યતા છે 25 તારીખ આસપાસ, 26 તારીખ આસપાસ. અને આ રીતે તમે જુઓ જ્યાં ભારે યલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. એટલે દક્ષિણના તમામ જિલ્લાઓની સાથે સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહુવા, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ આ જે વિસ્તારો છે એને કવર કરશે અને આ તરફ તો અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. બાકી કચ્છમાં ક્યાંય મોટા પાયે વરસાદ પડવાની શક્યતા નથી. મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં પણ 25 તારીખથી વરસાદનો ભારે રાઉન્ડ છે એ શરૂ થઈ જશે એવું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે. જોઈ લઈએ સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે. 25 તારીખથી લઈ 26, 27, 28 તારીખ આસપાસ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં, પૂર્વ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે શક્યતા છે. ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, આવા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે એ સિસ્ટમ છે નજીક આવશે. સેટેલાઇટ ઇમેજ આ તમે અત્યારે જોઈ રહ્યા છો. સેટેલાઇટ ઇમેજમાં અત્યારે અહીંયા જે છે એ એક સિસ્ટમ જે છે બનતી હોય એ પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. વાદળો છવાયેલા છે, અમુક આ તરફ પણ છવાયેલા છે, ઓડિશા છે, ભુવનેશ્વર એ તરફ, અને અહીંયા પણ છે. અહીંયા જે છે એ સિસ્ટમ બનશે અને સિસ્ટમ આગળ વધશે ત્યાર પછી એ ઓડિશા, ભુવનેશ્વર, બિહાર અને બાજુ થઈ અને મધ્યપ્રદેશ તરફ અને ત્યાર પછી અહીંયા ગુજરાત પર આવે એવી અત્યારે શક્યતા છે. ત્યાં ન આવે તો અહીંયાથી અટકી અને પશ્ચિમ ભાગ તરફથી ઉત્તર ગુજરાતના જે ઉત્તર ભારતના જે રાજ્યો છે એ દિશામાં જાય એ પ્રકારની પણ શક્યતા છે. હવામાન વિભાગ વરસાદને લઈને શું આગાહી કરી રહ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. હવામાન વિભાગનું ફોરકાસ્ટ, ડેલી વેધર ફોરકાસ્ટ બુલેટિન બહાર પાડતા હોય છે, જે આપણે ભરપૂર વરસાદની સિઝન હતી ત્યારે પણ જોયેલું છે. એમાં જોઈ લઈએ કે હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે. તો આ વેધર ફોરકાસ્ટ એનું અને આગામી 7 દિવસની આગાહી છે એ કરેલી છે હવામાન વિભાગે અને ગુજરાતમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદ પડવાનો છે એની પણ આગાહી અહીંયા હવામાન વિભાગે કરેલી છે. મધ્યમ વરસાદ પડી શકે છે આગામી દિવસોની અંદર. સૌરાષ્ટ્ર કચ્છના જે અમુક વિસ્તારો છે ત્યાં, ગુજરાત રિજિયનમાં પડી શકે છે આગાહી. આગામી 3 દિવસની અંદર વાતાવરણ છે એ પણ ઉકળાટ ભર્યું રહેશે અમુક વિસ્તારોની અંદર એવી પણ હવામાન વિભાગની આગાહી છે. અને અહીંયા લખ્યું છે મરાઠાવાડ, જ્યાં 23 થી 24 તારીખની વચ્ચે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં 24 થી 27 તારીખ વચ્ચેની આગાહી અને ગુજરાતમાં 25 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદની શક્યતા. ફરી એકવાર જે આપણે કહી રહ્યા હતા કે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે છે એ રાઉન્ડ 25 થી 27ની વચ્ચે આવે એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે. મેપના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ કે કયા વિસ્તારોની અંદર. તો આ 22 તારીખ છે. ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંક છૂટા છવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડે એવી આજની આગાહી છે. આવતીકાલે પણ એ જ પ્રકારની શક્યતા. દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ પડશે, છૂટાછવાયા ઝાપટા પડે એ પ્રકારની શક્યતા, પણ ઉકળાટનો માહોલ છે એ યથાવત રહેશે એવી આગાહી પણ કરવામાં આવી છે. 25 તારીખ આસપાસ છે એ વાતાવરણની અંદર પલટો આવશે અને ફરી એકવાર વરસાદી રાઉન્ડ છે શરૂ થશે. જો
આ 24 તારીખનો મેપ છે, જ્યાં ગુજરાતમાં કોઈ જ પ્રકારની આગાહી કરવામાં નથી આવી કે અહીંયા વરસાદ પડશે. પણ જેવું 25 તારીખના મેપ પર આપણે જઈશું હવામાન વિભાગનું, તો 25 તારીખનો મેપ એવું કહી રહ્યો છે કે ગુજરાત રિજન, જેને આપણે કહીએ છીએ બનાસકાંઠાથી લઈ છેક દીવ દમણ સુધીનો એ આખો ગુજરાત રિજન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આખો જે ગુજરાત રિજન એટલે સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરીને આખો જે ગુજરાત રિજન છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. યલો કલર દેખાડેલો છે, એનો અર્થ એવો કે ભારે વરસાદની ગુજરાતની અંદર શક્યતા છે. એટલે આ બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. 25 તારીખે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એ પ્રકારની પણ આગાહી છે. થંડર સ્ટ્રોમ અને ઝટકાના પવનો ફૂંકાશે. હેવી રેઇનફોલ એટલે 7 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ છે એ પડી શકે છે. એમાં મધ્યપ્રદેશ છે, વિદર્ભ છે, છત્તીસગઢ છે, વેસ્ટ બેંગાલ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત રિજિયન અને તેલંગાણા, આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે. અને 26 તારીખે પણ ગુજરાત રિજિયનની અંદર ભારે વરસાદની શક્યતા છે. એટલે 25, 26 અને ત્યાર પછી 27 તારીખે પણ દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે, કેમ કે એ સમય આસપાસ અહીંયા જે સિસ્ટમ બની હશે એ આ તરફ પહોંચી જશે અને અહીંયાથી પછી જેમ સિસ્ટમ આગળ વધે છે એમ નક્કી થશે કે કઈ તરફ ઉપર જઈ રહી છે. એ ઉપર જશે કે પછી ગુજરાત પર આવશે ત્યારે નક્કી થશે. 27 તારીખે પણ ગુજરાત રિજિયનમાં ભારે વરસાદની શક્યતા. ત્યાર પછીની આગાહી 28 તારીખની, જેમાં હવામાન વિભાગે ગુજરાત માટે કોઈ જ આગાહી નથી કરી. છૂટાછવાયા સ્થળોએ એ સિસ્ટમની અસરના કારણે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. હવામાન વિભાગનું ગુજરાતનું ફોરકાસ્ટ શું કહી રહ્યું છે, ગુજરાતનું પૂર્વાનુમાન શું કહી રહ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગે મોસ્ટલી જે આ 3 દિવસો છે 25 તારીખ સુધીના, એ 3 દિવસોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. અને આ એમનું ગુજરાતનું ફોરકાસ્ટ છે, પૂર્વાનુમાન. મેપના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ગઈકાલની 21 તારીખની આગાહી અને આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી હતી. આ 22 તારીખની આગાહી હવામાન વિભાગની આજના દિવસની, જ્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદની શક્યતા. છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે. બાકી આજના દિવસે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદની આજના દિવસ માટે શક્યતા છે. આજના દિવસે છૂટાછવાયા સ્થળોએ 4-5 મિનિટ જે ઝાપટા પડીને જતો રહે એવો વરસાદ છે એ પડવાની શક્યતા છે. 23 તારીખે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા, નગર હવેલી એટલે આ દક્ષિણના જે ભાગ છે ત્યાં અને આ તરફના જે જિલ્લાઓ છે ત્યાં, સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં 23 તારીખે વરસાદની શક્યતા છે. ત્યાર પછી વાત કરીએ 24 તારીખની. 24 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હળવોથી મધ્યમ વરસાદ, એ પ્રકારનો ભારે એટલે અતિ ભારે વરસાદ 4 ઇંચ કરતાં વધારે પડે એટલો ભારે નહીં, પણ અતિ ભારે પણ નહીં. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ, ઝાપટા કરતાં થોડો વધારે વરસાદ પડે એવી શક્યતા છે. એમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, દાહોદ, પંચમહાલમાં ક્યાંક ઝાપટા પડશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, ત્યાં ક્યાંક ઝાપટા પડી શકે એવી આગાહી. 25 તારીખ માટે મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકી જે સ્કાય કલરમાં છે ત્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડે. એટલે વડોદરા, છોટાઉદેપુર છે 25 તારીખે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દક્ષિણના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે એ પ્રકારની શક્યતા. આ 26 તારીખની આગાહી. 26 તારીખમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી અને વલસાડ. સૌરાષ્ટ્રની અંદર 4 જિલ્લાઓ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જ્યાં ભારે વરસાદની 26 તારીખે શક્યતા. 27 તારીખે પણ એ જ પ્રકારની આગાહી. આણંદનો ઉમેરો, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, આ જિલ્લાઓમાં વરસાદ પડશે.
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એમાં આ બધા જિલ્લાઓ છે દક્ષિણના એ કવર થઈ ગયા છે. એમાં ભારે વરસાદની શક્યતા છે. 27 તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા. અને આ હવામાન વિભાગની વોર્નિંગ ચેતવણી ના મેપ છે જે 25 તારીખથી શરૂ થાય છે વરસાદનો નવો રાઉન્ડ. એમાં વલસાડ અને નવસારી અને દમણ, દાદરા, નગર હવેલી માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. 26 તારીખે પણ એ વિસ્તારોમાં ફરી એકવાર યલો અલર્ટ. નવસારી, વલસાડને ખાસ ચેતીને રહેવાનું કેમ કે ભારે વરસાદની શક્યતા. અને 27 તારીખે પણ 3 દિવસ માટે પણ એ જ પ્રકારની આગાહી 7 દિવસ માટેની આગાહી છે. અને સિસ્ટમ હજુ છે દરિયાની અંદર બની રહી છે અને એ બનશે પછી ધીમે ધીમે આગળ વધશે જેમ એનો ટ્રેક નક્કી થશે પછી સચોટ આગાહી આગલા 2-3 દિવસની અંદર આપી શકાતી હોય છે. એટલે અત્યારે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે 25 થી 27 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે. દક્ષિણના જે જિલ્લાઓ છે એને ખાસ ચેતીને રહેવાની જરૂર છે કેમ કે ત્યાં ગત રાઉન્ડમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને ફરી એકવાર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઓફિશિયલ હવામાન વિભાગની જે પ્રેસ નોટ આપણે જોઈએ એમાં 23 તારીખે ચોમાસું વિદાય લેશે એ પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે. એ પણ તમને હું બતાવી દઉં એકવાર ફરી. આજે પ્રેસ નોટ હવામાન વિભાગની છે એમાં 23 તારીખ આસપાસ એવું સાનુકૂળ વાતાવરણ છે કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એ પ્રકારની શક્યતા છે. Conditions are becoming favorable for withdrawal of southwest monsoon from the Rajasthan અને કચ્છ. તો રાજસ્થાન અને કચ્છમાં 23 તારીખ આસપાસ ચોમાસું છે વિદાય લે પ્રકારની શક્યતા છે. પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર એરિયા છે એ બંગાળની ખાડીની અંદર જે રીતે આપણે વિંડીમાં જોયું બની રહ્યો છે જેના કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ છે એ આવી રહ્યો છે. આ સાથે જ તમારા જિલ્લામાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં વરસાદનો માહોલ કેવો છે, ઉકળાટ છે તો ગરમી છે કે શું છે, વાતાવરણમાં કેવા ફેરફારો થઈ રહ્યા છે, આ બધું જ તમે કમેન્ટમાં લખીને અમારી સાથે જોડાઈ શકો છો, જમાવટ સાથે જોડાઈ શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. હવામાનને લઈને જે પણ અપડેટ્સ અમારા સુધી આવશે તમારા સુધી અમે સતત પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.